વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરીનું રેકેટ પકડ્યું છે। મુંબઈ જતી ટ્રેનમાંથી 41 બાળ મજૂરો મળી આવ્યા છે અને 41માંથી 16 બાળ મજૂર તો સગીર હોવાનું ખુલવા પામ્યું છે। રેસ્ક્યુ કરેલ બાળ મજૂરોને બાળ રિમાન્ડ હોમ મોકલવામાં આવ્યા। મુંબઈ સેન્ટ્રલ ટ્રેનમાં રેલવે પોલીસે સફળ ઓપરેશન કર્યું અને બિહાર અને મધ્યપ્રદેશના બાળકોની તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે। બાળકોને મજૂરી માટે સુરત અને મુંબઈ મોકલવામાં આવી રહ્યા હતા તેવા 41 બાળકો જે છે તે મળી આવ્યા છે અને જેમાંથી 16 તો બાળકો એવા હતા કે જે સગીર વયના હતા। અમને આજ અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આજથી 20-30 બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય જેની માહિતી મળી। અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા આગળ 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે। આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે। ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે। બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે, એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને PSIના માણસોને અમે સૂચના કરેલી। એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક તો હકીકત હતી। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે એમ્બ્રોઇડરીનું એનું કામ, તો જે 18 વર્ષ ઉપરના છે મોટાભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું।